માણસાઈ ન હોય તો જે ઘરમાંથી દીકરી ખાલી હાથે જાય એ શું કામનું ઘર? જે ઘરે દીકરી આવી હોય રાજી ખુશીથી, કોઈને દીકરી તો હું તમને કોઈ ભાગે માંગે પણ આપણે દેતા નથી. તમે માંગતું નહીં હો. જમીનમાં ભાગ દેવો પડે. 12 વીઘા હોય તો દીકરી કે મારા 4 વીઘા તેને દેવી પડે, ન કરી કોર્ટમાં જાય પણ તમે નહીં જાઓ. તમે ડાયું છે 100 રૂપિયામાં ખુશ થઈ જાઓ. બેનો દીકરીઓ અત્યાર સુધી રેલ કેસ ને બાદ કરતા 1% અલગ વસ્તુ છે, પણ 99% દીકરી કરોડપતિ હોય ને, અરબપતિ હોય ને, એના બાપ એને 500 રૂપિયાનું જે વસ્તુ દીધી હોય ને એને બહુ વાલી લાગે. તમારે ઘરેથી દીકરીને ખાલી હાથે નહીં જવાનું. એ કે એમાં રાખે આગળ કે અમારા પપ્પાએ દીધું, અમારા મમ્મીએ દીધું, અમારા ભાઈએ દીધું. સમજો? કલ્પના કરજો, એમાં 500,000 ઈના નાખે ઘરના સારી વસ્તુ બતાવવા. હજી 500 દીધા ને 500,000 એના ઘરના નાખે, 1500-2000 ની વસ્તુ લઈ એ કે મારા મમ્મીએ દીધું, મારા પપ્પાએ દીધું, આ મને જોવું જોઈએ. બહુ વસ્તુ એમ. આ માન ખેતરાની મજા ને મીઠા પાપડા એની વાત જ. હું બહુ અલગ અલગ જગ્યાએ બહુ મારી માત્રા હોય ખીલવાની. અહીંયા 100% ખીલ્યો. જે વ્યક્તિ ઉપાસે જતા હોય ને એ જગ્યા હોય, વ્યક્તિઓ હોય, સામે વ્યક્તિઓ બેઠા હોય એ હોય. તમે જોજો અહીંયા આવ્યા ત્યાંથી એન્ટર થયા ત્યાંથી માન સન્માન. એને ખબર છે કે જે વ્યક્તિ આવે છે અહીંનું પાણી નથી પીને શું આશા છે. એમ જોઉં ને બધી સાહેબ તમે બોલો, સાહેબ આ વ્યવસ્થા કરવાની છે, સાહેબ તમે આવો, પછી તમે સમજો. એટલે આ બહુ મહત્વની વસ્તુ છે. અને આપણા દીકરા એ શીખેલા છે. આપણા સમાજના દીકરાઓ તમે જો હજી ગામડામાં જાઓ ને તો એ જે વડીલો સામે બોલતા નથી એવા આપણા દીકરા છે. તમે એને ગમે એ કહી દો ને કે ભાઈ તું બેસી જા તો એ બેસી જાય. દીકરીઓને તમે ગમે એ કહી દો ને તો બેસી જાય તો બેસી જાય. એ સંસ્કાર છે, એના બાપ દાદાના સંસ્કાર છે. એ બાપ દાદાનો કુળ, એ કુળ ન જાય. એ કુળ